વિદ્યાર્થી મિત્રો મજામાં? લાસ્ટ લેક્ચરમાં આપણે આંકડાશાસ્ત્ર વિષયમાં પ્રામાણ્ય વિતરણ ભણતા હતા, પરંતુ આ કોરોનાની પરિસ્થિતિના કારણે હવે આપણે પ્રામાણ્ય વિતરણને ઓનલાઈન થ્રુ જ આપણે આગળ વધારશું. જેમાં લાસ્ટ લેક્ચરમાં તમે પ્રામાણ્ય વિતરણના મોટા દાખલા એટલે કે 4 માર્ક્સ વાળા દાખલા, ખાસ કરીને તેમાં થી ઓછા થી વધુ અને x ની બે કિંમતો આપેલી હોય અને તેમની વચ્ચે તમારે ક્ષેત્રફળ મેળવવાનું હોય તેવા દાખલા તમે સ્ટડી કરી ગયા. હવે જે વિદ્યાર્થી ભાઈઓ બહેનોને આટલા દિવસ થયા એટલે પ્રામાણ્ય વિતરણની કદાચ બ્લુપ્રિન્ટ મગજમાં ન હોય તો ત્યાંથી જ હું તમને રિવિઝન કરાવું. પ્રામાણ્ય વિતરણમાં બ્લુપ્રિન્ટની જો આપણે વાત કરીએ તો એમાં સેક્શન એ માં 2 MCQ, સેક્શન બી માં 3 શોર્ટ ક્વેશ્ચન એટલે 1-2 વાક્યના જે પ્રશ્ન જવાબ આવે છે તે તમારે 3 પૂછાશે. પછી સેક્શન સી, સેક્શન ડી એમાંથી કાંઈ જ નથી આવતું પ્રામાણ્ય વિતરણનું. પછી ડાયરેક્ટ આપણે વાત કરીએ સેક્શન ઈ. સેક્શન ઈ માં 4 માર્ક્સ વાળા 2 દાખલા તમને પૂછાવાના છે, જેમાં મોટા ભાગે દર વર્ષે બોર્ડમાં ફિક્સ જ હોય છે x ની કિંમતો થી ઓછી અને થી વધુ આવા જ દાખલા હોય છે અને આ વર્ષે પણ એવું જ બનશે તેવું આપણે ધારીએ. હવે એમ કરીને ટોટલ 15 માર્ક્સનું આ ચેપ્ટર છે, ઓપ્શન સહિત 15 માર્ક્સનું ચેપ્ટર છે, જેમાં આજે મેં વિદ્યાર્થી મિત્રો ખાસ આ ટૂંકા દાખલા માટે આ વિડીયો મેં બનાવેલ છે. તો આપણે ટૂંકા દાખલાની વાત કરીએ. ટૂંકા દાખલામાં આપણે પહેલા સંભાવના ઘટત્વ વિધેય ઈ સમજવું પડે. જેમાં ટૂંકા દાખલામાં સંભાવના ઘટત્વ વિધેય મુજબ તમને રકમ આપી હોય અને એ રકમમાંથી ખાસ કરીને તમારે મ્યુ અને સિગ્માની કિંમતો મેળવવાની હોય છે. એ રકમ તમે ક્યારે મેળવી શકો? જ્યારે તમને સંભાવના ઘટત્વ વિધેયનું સૂત્ર આવડતું હોય. આપણે લાસ્ટ લેક્ચરમાં પણ આપણે જ્યારે ઓફલાઈન સ્ટડી કરતા હતા ત્યારે પણ મેં તમને સંભાવના ઘટત્વ વિધેય સમજાવેલું હતું. પણ આજથી ટૂંકા દાખલા માટે જેટલી માહિતી તમને જરૂરી હોય એટલી માહિતી મેં બોર્ડ ઉપર લખેલી છે. એટલે સંભાવના ઘટત્વ વિધેય એનું સૂત્ર આપણે શીખીએ. f of x નો મતલબ વિધેય એવો થાય છે બરાબર 1/(sigma √2 pi into e. e એટલે અહીંયા અચળાંક છે, અચળાંકની વેલ્યુ e અને e બરાબર 2.7183. e ની -1/2 ગુણ્યા x - mu upon sigma whole square એટલે x - mu upon sigma એનો સ્ક્વેર. x - mu upon sigma તમે મોટા દાખલામાં પણ શીખી ગયા. z બરાબર x - mu upon sigma, z પ્રાપ્તાંકનું સૂત્ર છે. ઓકે, તો આ સંભાવના ઘટત્વ વિધેયનું સૂત્ર બન્યું. હવે એમાં આપણે વાત કરીએ. જો વિદ્યાર્થી મિત્રો તમારે આખા સૂત્ર ઉપરથી દાખલો ગણવાનો ક્યારેય નહીં આવે. સંભાવના ઘટત્વ વિધેય આ સૂત્ર ઉપરથી તમારે મેન આ સિગ્માનું કામ છે. આ સિગ્મા અને મ્યુ, આ મ્યુ અને સિગ્મા એની કિંમત તમારે મેળવવાની હોય છે. એટલે રકમમાં આ ટાઈપની રકમ આપી હશે અને એમાંથી સિગ્મા અને મ્યુની કિંમતો સરખાવીને મેળવવાની રહેશે, જે તમને આગળના દાખલામાં વ્યવસ્થિત સમજાશે. ઓકે, અને આ સમજવું હોય તો તમે ઉદાહરણ નંબર 18 પણ જોઈ શકો છો. ઉદાહરણ નંબર 18 માં કંઈક આવી જ રીતે કિંમતો મેળવવામાં આવે છે. ટૂંકા દાખલા પણ એવા આવશે, એટલે નો વરીસ. હવે આપણે એના પછી ચતુર્થક વિચલનની વાત કરીએ. ટૂંકા દાખલામાં મોસ્ટ IMP ગણાતો ટોપિક એટલે ચતુર્થક વિચલન અને સરેરાશ વિચલન. હવે ચતુર્થક વિચલનનું સૂત્ર કંઈક આ પ્રમાણે છે: 2/3 સિગ્મા ઓર એટલે અથવા 2/3 સિગ્મા
જ્યારે રકમમાં તમને સિગ્મા આપી દીધું હોય ત્યારે તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો છો, અથવા રકમમાં તમને Q3 કે Q1 આપેલ હોય ત્યારે તમારે આ સૂત્ર મૂકવાનું, Q3 - Q1/2 2/3 સિગ્મા, અથવા એ Q3 - Q1/2 આ બેમાંથી એક સૂત્ર તમે મૂકો એટલે ચતુર્થક વિચલનની કિંમત તમને મળી જાય. હવે એનાથી આગળ વાત કરીએ તો સર આ Q3 Q1 એટલે શું? યાદ કરો. 11માં જાઓ એટલે જાતા નહીં પણ 11મું યાદ કરો તમે. આમ મને ટેવ છે ઘણી વાર, ખબર છે ને, આગલા ધોરણમાં હું અક્ષર તમને આટો મારવા લઈ જતો હોય, પણ હવે 11મા ધોરણમાં તમારે ત્રીજું ચેપ્ટર આવતું જેનું નામ હતું મધ્યવર્તી સ્થિતિના માપ. હવે મધ્યવર્તી સ્થિતિના માપ 3: મધ્યક, મધ્યસ્થ અને બહુલક. હવે મધ્યસ્થમાં તમને એમાં પણ ચતુર્થક વિચલન આવતું, અને ચતુર્થક વિચલનના કેટલા ભાગ પડે? તો કે 4 ભાગ પડે. 4 ભાગ ક્યારે પડે? જ્યારે વિચલનો કેટલા હોય? તો કે 3. આવી રીતના તમે ભણતા. પેલું Q1, Q2 અને Q3. આ જો પડ્યા 4 ભાગ પણ વિચલનો કેટલા? 3. એટલે 2 છેડાના વિચલનો, 2 છેડાના વિચલનો એટલે Q3 અને Q1. Q3 એમાંથી Q1 માઈનસ કરો અને ભાગ્યા 2 કરો એટલે તમને ચતુર્થક વિચલન મળે. બરાબર? સમજાણું? તો આવી રીતના કંઈક ચતુર્થક વિચલન એનું સૂત્ર બનાવવામાં આવ્યું છે. હવે ખબર પડી Q3 ને Q1 ક્યાંથી આવ્યું? ઓકે. હવે એના પછી આપણે સરેરાશ વિચલનની વાત કરીએ. સરેરાશ વિચલન બરાબર 4/5 સિગ્મા. સરેરાશ વિચલનનું સૂત્ર છે 4/5 સિગ્મા. આમાં ક્યાંય Q3 Q1 જેવી કાંઈ માથાકૂટ નથી. માથાકૂટ કેમાં? ચતુર્થક વિચલનમાં. બરાબર? ઓકે. હવે એના પછી હમણાં જ તમને મેં મધ્યવર્તી સ્થિતિના માપ કીધા, મધ્યક, મધ્યસ્થ અને બહુલક. આ ત્રણેય મધ્યવર્તી સ્થિતિના માપ છે. પણ 11માં કેવી રીતના તમે મધ્યક મેળવવું હોય તો એનું સૂત્ર અલગ આવે, મધ્યસ્થ મેળવવું હોય તો એના સૂત્ર અલગ આવે, બહુલકના સૂત્ર અલગ. કેટલી જાજી માથાકૂટ હતી. હવે એ માથાકૂટ આપણે નથી કરવાની. પ્રમાણ્ય વિતરણમાં તમે જોરદાર આમ વ્યવસ્થા કરવામાં આવી તમારા માટે, જેમાં મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણેય એક જ સરખા બતાવ્યા. એટલે મધ્યક બરાબર મધ્યસ્થ બરાબર બહુલક બરાબર એનું એક જ સૂત્ર Q3 plus Q1/2. શું થાય? Q3 plus Q1/2. હવે આ Q3 અને Q1 ની કથા મેં કીધી ને. ઓકે. હવે તો આ મધ્યક, મધ્યસ્થ અને બહુલક એનું સૂત્ર કંઈક આ પ્રમાણે છે. અને તમે જાણતા જ હશો કે મધ્યસ્થને આપણે મ્યુ કહીએ છીએ. બરાબર? જે મ્યુ તમારે અહીંયા પણ ઉપયોગી બનશે અને આગળ જતા પણ તમારે મ્યુનો ઉપયોગ તો ઘણીવાર તમે કર્યો જ હશે પ્રામાણ્ય વિતરણમાં. બરાબર? હવે ક્યારેક ક્યારેક એવું પણ બને કે રકમમાં તમને Q3 અને Q1 આપેલા ન હોય. સર Q3 અને Q1 આપેલા ન હોય તો કાંઈ નહીં કરવાનું. Q3 અને Q1 આ બે સૂત્ર તમારી સામે છે, જોઈ લ્યો. જેમાં મ્યુ માઈનસ 0.675 સિગ્મા. શું? Q1 બરાબર મ્યુ માઈનસ 0.675 સિગ્મા. એવી જ રીતના Q3 ની વેલ્યુ થાય મ્યુ પ્લસ 0.675 સિગ્મા. જોઈ લ્યો. રેડી? ખબર પડી? તો આટલા સૂત્ર તમારા ટૂંકા દાખલા માટે ખૂબ જ મહત્વના છે. હવે સૂત્ર કેવી રીતે યાદ રાખવાના? મેં તમને જોડી બનાવતા શીખડાવ્યું હતું, ખબર છે? આપણે જોડી જ બનાવવાની. આ બેની જોડી જોઈ લો. ચતુર્થક વિચલનનું Q3 - Q1/2 અને
આ મધ્યસ્થ બહુલકનું Q3 + Q1/2 જોઈ લ્યો આ બેની જોડી થઈ જાય. બોલો આ પાડો. હા હવે સરેરાશ વિચલન અને ચતુર્થક વિચલન આ બે સિગ્મા સિગ્મા વાળાની જોડી, આ બે જોડી થઈ જાય. હા થઈ જાય. ચાલો રેડી, આ બે જોડી થઈ ગઈ. હવે ત્રીજી જોડી આવે છે કઈ તો કે આ Q1 અને Q3 જોઈ લ્યો આ બે એક સરખા લાગે તો આ બેની જોડી થઈ જાય. 3 જોડી બનાવો એટલે બધાય સૂત્ર આવડી જાય. કેટલી? 3 જોડી. આ 1 પછી આ 2 અને આ 3. રેડી? જોઈ લ્યો લઈ ગયા બધાય સૂત્ર યાદ. હવે છોકરા આનાથી હું તમને આગળ વાત કરું. આ સૂત્ર તો યાદ રહી જાય એમાં કઈ વાંધો નથી, પણ તમને આગળ પ્રશ્નો પૂછવામાં આવે વક્ર શિરોલંબ રેખાઓ, તો વક્ર શિરોલંબ રેખાઓ એની તમને પ્રાપ્તાંકો ઉપરથી તમને કિંમતો મેળવવાની કહે. તો આ કેવી રીતના મેળવવાની? કાંઈ અઘરું નથી, સાવ એટલે સાવ ઈઝી છે. મેં તમને કિંમતો યાદ રખાવી હતી જે આ પ્રમાણે છે. મ્યુ પ્લસ ઓર માઇનસ, મ્યુ પ્લસ ઓર માઇનસ એટલે મ્યુ પ્લસ સિગ્મા અને મ્યુ માઇનસ સિગ્મા બે લાગુ પડે. એની વેલ્યુ કેટલી થાય? 0.6826. હવે આ સાહેબ વેલ્યુ છે? નહીં, વેલ્યુ નથી. આ શું આપ્યું તમને? ક્ષેત્રફળ આપ્યું. શું આપ્યું? ક્ષેત્રફળ. આ બધી શિરોલંબ રેખાઓ છે. શું છે? શિરોલંબ રેખાઓ. મ્યુ પ્લસ ઓર માઇનસ સિગ્મા બરાબર 0.6826. એને તમે ટકાવારીમાં ફેરવો એટલે ટકાવારી હંમેશા 100 વડે ગુણાય. આને તમે 100 વડે ગુણો એટલે ટકા નીકળી જાય. જોઈ લો 68.26%. એવી જ રીતના આપણે મ્યુ પ્લસ ઓર માઇનસ 2 સિગ્મા, અહીંયા 1 છે અહીંયા 2 છે. મ્યુ પ્લસ ઓર માઇનસ 2 સિગ્મા બરાબર 0.9545. હવે જોઈ લ્યો 0.9545 ઈ મ્યુ પ્લસ ઓર માઇનસ 2 સિગ્માનું ક્ષેત્રફળ છે, જેને તમે ટકાવારીમાં ફેરવો એટલે 95.45 આવે. કેમ ફેરવા ટકાવારીમાં? આવડે ને? 100 વડે ગુણી નાખો ને બીજું કાંઈ નહીં કરવાનું. આ બધાને તમે 100 વડે ગુણી નાખો એટલે ટકાવારી મળી જાય. જોઈ લ્યો ખાલી મલ્ટીપ્લાય બાય 100. બરોબર? એના પછી મ્યુ પ્લસ ઓર માઇનસ 3 સિગ્મા. જોઈ લ્યો પેલા 1 પછી 2 પછી 3. મ્યુ પ્લસ ઓર માઇનસ 3 સિગ્મા બરાબર 0.9973. 0.9973 એનું ક્ષેત્રફળ આટલું થાય. હવે આ ક્ષેત્રફળને આપણે ટકાવારીમાં કન્વર્ટ કરીએ તો કાંઈ નહીં કરવાનું, 100 વડે ગુણી નાખવાના. 99.73%. ખબર પડી? હા હાલો. મ્યુ પ્લસ ઓર માઇનસ 1.96 સિગ્મા. હવે તમને પ્રશ્ન થાય છે અહીંયા 1 અહીંયા 2 અહીંયા 3 4 કેમ ના આવે? ભાઈ એમ તો ઘણી બધી વક્ર શિરોલંબ રેખા હોય, એમ તો ઘણી બધી પ્રકારની શિરોલંબ રેખા હોય, તો બધી આપણે થોડી શીખવાની છે. તમને જેટલી ટેક્સ્ટ બુકમાં પૂછાય એટલી જ તમારે તૈયાર કરવાની છે. એટલા માટે મેં અહીંયા ઓન્લી 5 જ રાખી છે. આ 5 કરતા પણ આગળ આવે, પણ તમારા સિલેબસમાં ઓન્લી 5 જ પ્રકારની શિરોલંબ રેખા છે, જેમાં મ્યુ પ્લસ ઓર માઇનસ 1.96 સિગ્મા. હવે એનું ક્ષેત્રફળ તો સાવ સહેલું 0.95. એને તમે ટકાવારીમાં કન્વર્ટ કરો એટલે 95% આવ્યા. આ તો બધું સહેલું જ છે. તમારે યાદ શું રાખવાનું? રેડી? હવે લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, મ્યુ પ્લસ ઓર માઇનસ 2.575 સિગ્મા. મ્યુ પ્લસ ઓર માઇનસ 2.575 સિગ્મા. એનું ક્ષેત્રફળ કેટલું થાય? તો કે 0.99. એને તમે કન્વર્ટ કરો ટકામાં એટલે 99% આવી ગયા. જોઈ લો
99% આવી ગયા, પણ 99% ક્ષેત્રફળમાં આવ્યા છે, 12માના રિઝલ્ટમાં આવ્યા નથી, એટલે અરખાતા નહીં. બરાબર, જોઈ લ્યો. આટલા ટૂંકા દાખલા માટેના સૂત્રો છે અને સૂત્ર માટેની કેટલીક મોસ્ટ આઈએમપી નોટ્સ છે જે તમારે તૈયાર કરવી જરૂરી છે. તે પણ આ વિદ્યાર્થીઓ, પ્રામાણ્ય વિતરણમાં ઉદાહરણ નંબર 19 થી ટૂંકા દાખલાની શરૂઆત થાય છે. એટલે આપણે ઉદાહરણ નંબર 19 થી આગળ વધીએ. એક પ્રામાણ્ય ચલ x નું સંભાવના ઘટત્વ વિધેય નીચે પ્રમાણે વ્યાખ્યાયિત થાય છે. હવે બધા જ વિદ્યાર્થીઓ પાસે ટેક્સ્ટ બુક હોવી જોઈએ. જેમ હું રકમ વાંચું એમ તમારે રકમ વાંચવાની છે. ઓકે, હવે તમને રકમમાં કેવી રીતે વિધેય આપ્યું છે એ મેં બોર્ડ ઉપર લખેલ છે. જો f of x બરાબર અચળાંક. અચળાંક એટલે કાંઈ નહીં, જેની વેલ્યુ સ્થિર હોય એને અચળાંક કહેવાય. ઇન્ટુ એની માઇનસ 1/2 ઇન્ટુ x માઇનસ 25/10 હોલ સ્ક્વેર. હવે હું તમને એક વાત કહું, આ રકમ જોઈને તમને શું યાદ આવે? આમ કંઈક યાદ આવતું હશે. હમણાં મેં સૂત્ર બનાવ્યું નહીં. આ રકમ જોઈને તમને સંભાવના ઘટત્વ વિધેય યાદ આવે? નો યાદ આવે તો ચિંતા કરતા નહીં, આપોઆપ યાદ અવડાવી દેશે આ લોકો. એને કીધું જ છે રકમમાં કે નીચે પ્રમાણે સંભાવના ઘટત્વ વિધેય વ્યાખ્યાયિત થાય છે. તો આપણને ખબર પડી ગઈ, સંભાવના ઘટત્વ વિધેય આપણને આપ્યું છે. હવે આપણને આપી દીધું તો વાંધો નહીં, ચાલો. પણ એમાંથી તમને 3 પ્રશ્ન કર્યા છે જે આ પ્રમાણે છે. તમને શું મેળવવાનું કીધું? એક તો તૃતીય ચતુર્થક, એના પછી ચતુર્થક, વિચલન અને લાસ્ટમાં સરેરાશ વિચલન. સર સૂત્ર તો આવડે છે એવું હું માનું છું, અને સૂત્ર તો તમને આવડતા જ હશે, પણ સૂત્રમાં મોસ્ટ આઈએમપી ઘટક મ્યુ અને સિગ્મા ઈ તો આપણી પાસે છે નહીં. તો હવે કરશું શું? કાંઈ કરવાનું ન હોય. સંભાવના ઘટત્વ વિધેય તમને આપ્યું, બસ એનું સૂત્ર મૂકી દો એટલે આપોઆપ સિગ્મા અને મ્યુ મળી જશે. રેડી? તો અહીંયા લખવાનું, આન્સર અહીંથી સ્ટાર્ટ થાય છે. પહેલી જ લાઈન એ લખવાની, સંભાવના ઘટત્વ વિધેય સાથે સરખાવતા. રેડી? હવે સંભાવના ઘટત્વ વિધેય એનું સૂત્ર બોલો. તમે બોલજો, હું લખું છું. સૌથી પહેલું કામ તમારે શું કરવાનું? પહેલા એ કામ કરવાનું કે અહીંયા -1/2, રકમમાં પણ -1/2, 1/2 બરોબર છે. તો કે આ બરોબર છે, તમે જોઈ શકો છો. -1/2, -1/2, કાંઈ પ્રોબ્લેમ નથી. હવે પ્રોબ્લેમ ક્યાં છે? તો કે મ્યુ અને સિગ્મા આપણી પાસે નથી. કાંઈ વાંધો નહીં, આ મ્યુ અને આ સિગ્મા, તો એની સાથે તમે સરખાવો તો મ્યુ ની જગ્યાએ શું છે? તો કે 25. ઈ દેખાણા? આ મ્યુ x માઇનસ મ્યુ આ સૂત્ર છે. આ સૂત્ર ઉપરથી તમે સરખાવો આ રકમને, એટલે તમને મ્યુ અને સિગ્માની કિંમત તમને મળી જાય. આ મ્યુ એની જગ્યાએ 25 છે, તો છોકરાઓ હું અહીંયા મ્યુ બરાબર 25 લખી શકું. કાંઈ વાંધો, મ્યુ બરાબર 25 આપણે મળી ગયા. હવે એના છેદમાં શું છે? સિગ્મા. તો આના છેદમાં શું છે? 10. તો સિગ્મા બરાબર 10 થાય કે નહીં? આ પાડો. સિગ્મા બરાબર 10. રેડી? હવે આપણી પાસે મ્યુ અને સિગ્માની કિંમત આવી ગઈ. કાંઈ વાંધો? ઓકે, તો મ્યુ અને સિગ્માની કિંમત મળ્યા પછી હવે તો બધું સહેલું જ છે. પહેલા શું માંગ્યું?
તૃતીય ચતુર્થક એ પાછો 11 માં આટો મારી આવો. 11 માં આપણને Q3 Q1 Q2 આવતા. Q3 ને કહેવાય તૃતીય ચતુર્થક, Q2 ને કહેવાય દ્વિતીય ચતુર્થક, Q1 ને કહેવાય પ્રથમ ચતુર્થક. અહીંયા કયું ચતુર્થક માંગ્યું છે? તો કે તૃતીય ચતુર્થક. તેમાં પહેલો આન્સર કરીને લખવાનો તૃતીય ચતુર્થક. એને સંકેતમાં શું લખાય? Q3. તો Q3 નું સૂત્ર મેં તમને ભણાવ્યું હતું, તમે કહેશો હા. Q3 નું સૂત્ર પહેલા આન્સરમાં આપણે આન્સર આપીએ. પહેલા શું માંગ્યું તો કે તૃતીય ચતુર્થક. એને શું કહેવાય? Q3 બરાબર મ્યુ પ્લસ 0.675 સિગ્મા. આમ થાય. એમાં મ્યુ બરાબર કેટલા લખું? 25 પ્લસ 0.675 સિગ્મા બરાબર 10. આપણે કિંમતો મૂકી ખાલી. હવે 25 એમ ના એમ પ્લસ 10 ને ગુણો 6.75 31.75. આમ આવે. આ મળી ગયો આપણને શું? Q3. રેડી? કોને કઈ વાંધો? હવે એના પછી બીજો તમને શું આન્સર પૂછ્યો છે? તો કે ચતુર્થક વિચલન. મેં તમને હમણાં જ થોડીક વાર પહેલા ચતુર્થક વિચલનના બે સૂત્ર મેં લખાવ્યા હતા. એક તો 2/3 સિગ્મા અને Q3 -Q1/2. તમે જરાક બુદ્ધિ લગાડો, કયું સૂત્ર આપણને અહીંયા ફિક્સ બેસે છે? તમારી પાસે સિગ્માની કિંમત છે? તો કે હા, સિગ્માની કિંમત આ રહી 10. તો સિગ્માની કિંમત તો તમારી પાસે છે જ. તો ઓલું નાનું સૂત્ર એટલે કે 2/3 સિગ્મા મૂકીને તમે ચતુર્થક વિચલન મેળવી શકો. બરોબર. તો એનું સૂત્ર મૂકો 2/3 સિગ્મા. 2/3 અહીંયા સિગ્માની કિંમત થાય 10. રેડી? એટલે શું થાય? 20/3. આને પોઈન્ટમાં ફેરવો તોય વાંધો નહીં, પોઈન્ટમાં ન ફેરવો તોય વાંધો નહીં. ઓકે, ધીસ ઇઝ અવર આન્સર. રાઈટ? આ પહેલા તૃતીય ચતુર્થક મેળવવાનું કીધું, હવે ચતુર્થક વિચલન. એના પછી સરેરાશ વિચલન. સરેરાશ વિચલન માંગ્યું છે ને? હા, તો થોડી વાર પહેલા મેં તમને બધા સૂત્રની યાદી કરાવી. એમાં તમને ખબર હોય તો સરેરાશ વિચલન પણ હતું. સરેરાશ વિચલનનું સૂત્ર થાય 4/5 સિગ્મા. સિગ્માની કિંમત તમારી પાસે છે? તો કે હા, આ રહી. મૂકો કિંમત 4/5 ગુણ્યા 10 40/5. આની કિંમત આવે 8. સરેરાશ વિચલન. રેડી? વિદ્યાર્થી મિત્રો, આ તમારો દાખલો હતો. આપણે કેટલા પ્રશ્નોનો જવાબ આપ્યા? તો કે 3. પેલા તૃતીય ચતુર્થક જેનો આન્સર આવ્યો 31.75. એના પછી છે ચતુર્થક વિચલન. ચતુર્થક વિચલનનો આન્સર આવ્યો 20/3 અને સરેરાશ વિચલન એનો આન્સર આવ્યો 8. ઓકે, આ દાખલો પહેલા વ્યવસ્થિત જોઈ લ્યો, સમજી લ્યો, પછી આપણે આગળ વધીએ. અને સ્ક્રીનશોટ પાડવો હોય તો પણ પાડી લ્યો. વિદ્યાર્થીઓ, આપણે ઓનલાઈન ટીચિંગ સ્ટાર્ટ કરેલ છે. જેમ તમે ઓફલાઈન ટીચિંગમાં પણ વ્યવસ્થિત રીતે બુક બનાવતા, એવી જ રીતના બુકને કન્ટિન્યુ કરજો. એક ચેપ્ટરની બહુ વ્યવસ્થિત રીતે બુક બનાવજો
અને પરીક્ષા ટાઈમે તમને આ બુક બહુ એટલે બહુ કામ લાગશે. ઓકે, તમે બધા ભાગ્યશાળી છો, તમને ટાઈમ મળ્યો છે તો ટાઈમનો સદુપયોગ કરો. એક્ઝામ ભલે પોસ્ટપોન થઈ, પણ એક્ઝામ પોસ્ટપોન થઈ છે, કેન્સલ નથી થઈ. એટલે આજે કે કાલે એક્ઝામ આપવાની તો થશે જ. એટલે જરાય તમે ઓવર કોન્ફિડન્સમાં ન જતા કે આપણને બધું આવડે, એવું નથી. તમે રોજે રોજ વ્યવસ્થિત રીતે તમારી જે તૈયારી કરવાની હોય ટાઈમ ટેબલ મુજબ એ તમે તૈયારી ચાલુ રાખજો. બરાબર? પરીક્ષા આવવાની છે અને આવવાની જ છે. રેડી? એમાંય 12મું બોર્ડ છે, એટલે ટાઈમ મળ્યો છે તો તમે એનો સદુપયોગ કરો. આગળ કોર્સ તો કમ્પ્લીટ થઈ જશે, પણ સાથે સાથે તમારી તૈયારી પણ ચાલુ રહેવી જોઈએ, તમારો કોર્સ પણ કમ્પ્લીટ થવો જોઈએ. ઓકે, છેલ્લે રિવિઝન પણ કરતા રહેજો. એટલા માટે જ આપણે ઓનલાઈન ટીચિંગ પણ સ્ટાર્ટ કરેલ છે, જેથી કરીને તમે વધુ સારી રીતે તમે સમજી શકો અને ભણી શકો. તો મિત્રો, અત્યાર સુધીનું તમે જેટલું ભણ્યા એટલું તમે વ્યવસ્થિત રીતે રિવાઇઝ કરી લેજો. કાંઈ પણ પ્રશ્ન લાગે તો મને તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.